તમારે જે CW બનાવવાની છે તેમાં સૌથી પહેલા અનુક્રમણિકા લખવાની છે અને એના પછીના પેજ ઉપર પેપર સ્ટાઇલ લખવાની છે. અને હવે આપણે આજથી આપણું પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. એટલે કે અર્થશાસ્ત્ર છે એના બીજા જે મહત્વના ઘટકો છે, અર્થશાસ્ત્રના જે અર્થતંત્રના જે બીજા બધા પાસાઓ છે એ બધા કરતા પહેલા આપણે અર્થશાસ્ત્ર છે એ શું છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એના વિશે થોડી પ્રાથમિક સમજૂતી મેળવવાની છે. તો આપણું જે આ પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, તો એમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાનું જે વિચારો રજૂ કર્યા છે અર્થશાસ્ત્ર વિશેના, એ આપણને આપેલા છે કે ભારતના અને પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે તો એ અર્થશાસ્ત્રને કોની સાથે સાંકળે છે, અર્થશાસ્ત્ર છે એ શું છે, તો બધાએ પોતાના વિચારોમાં અલગ અલગ મંતવ્યો રજૂ કરેલા છે, જેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. હવે સૌથી પહેલા અર્થશાસ્ત્ર છે એ માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. આપણે જે માણસ પૃથ્વી પરના જેટલા જીવો છે એ બધામાંથી જે માણસ છે એને સૌથી બુદ્ધિશાળી પ્રાણી કહેવામાં આવે છે. શું કામ? તો કે માણસ પાસે જેટલી બુદ્ધિ છે, જે વિચારવાની જેટલી શક્તિ છે એટલી બીજા કોઈ જીવ પાસે નથી. એટલું સરસ આયોજન છે એ કરી શકતા નથી જેટલું સરસ આયોજન માનવી કરે છે. તો એટલા માટે માણસને એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અને એ શું કરે છે તો કે આપણી આસપાસની જે વસ્તુઓ છે એનું સરસ રીતે વિશ્લેષણ અને વર્ગીકરણ પણ કરી શકે છે. વર્ગીકરણ એટલે આપણે આગળ વિજ્ઞાનમાં અને આપણે અત્યાર સુધીમાં 10મા ધોરણ સુધીમાં વર્ગીકરણ એટલે શું એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ કે ગમે એ આપણી પાસે આવે તો આપણે તરત એનું વર્ગીકરણ કરી શકીએ કે આ વસ્તુ છે એ કયા પ્રકારની વસ્તુ છે, પછી ઘન, પ્રવાહી, આ બધું આપણને ખબર જ છે. વર્ગીકરણ કરવું એટલે છૂટું પાડવું. એક સાથે જ્યારે ઘણી બધી વસ્તુઓ ભેગી હોય અને એને આપણે છૂટા પાડીએ, આપણે ફોર એક્ઝામ્પલ મમ્મી શાકભાજી લઈને આવે માર્કેટમાંથી તો બધું શાક ડાયરેક્ટ થઈને એમનું ફ્રીજમાં રાખી દઈએ છીએ? ના, આપણે શું કરીએ તો કે દરેક શાકને અલગ અલગ કરીએ, અલગ અલગ પછી સ્ટોર કરીએ છીએ, બરોબર? તો એ શું કર્યું કહેવાય તો કે વર્ગીકરણ કર્યું કહેવાય. એટલે માણસ પાસે એવી બુદ્ધિ છે કે એ પોતાની આસપાસની જે વસ્તુઓ છે એનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરી શકે. વિશ્લેષણ એટલે શું તો કે વસ્તુ છે એ કયા પ્રકારની છે, એ શું છે, એટલે એના ગુણ વિશે એ સમજાવી હોય તો એને વિશ્લેષણ કર્યું કહેવાય, બરોબર? માનવ જીવનનું સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી, જેમ કે સમાજ વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી. હવે આપણી આજુબાજુ ઘણા બધી વ્યવસ્થાઓ છે, તો આ બધી વ્યવસ્થાઓને વ્યવસ્થિત ચલાવવા માટે રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, તો આ બધી વ્યવસ્થાઓ છે એને પેઢી દર પેઢી ચલાવવા માટે અને વ્યવસ્થિત ચલાવવા માટે માણસે કેટલાક શાસ્ત્રોની રચના કરી. આપણે કેટલાક શાસ્ત્રોમાં જોઈએ તો રસાયણશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, તો આ બધા જે અલગ અલગ શાસ્ત્ર છે એની રચના છે એ કોણે કરી છે? માણસે. શું કામ? તો કે પોતાની જે આસપાસની વસ્તુઓ છે એને વ્યવસ્થિત, આપણી જે પણ રૂટીન જે જરૂરિયાતો છે, આપણે જે રોજિંદા જે કાર્ય છે એ વ્યવસ્થિત ચાલે એટલા માટે થઈ અને એને આ બધા શાસ્ત્રોની રચના કરી અને એને અલગ અલગ વિભાગમાં ડિવાઈડ કર્યા, અલગ અલગ વિભાગમાં એની વહેંચણી કરી. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્ન અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. પહેલાના સમયમાં શું હતું તો કે માણસ છે એને કોઈ પણ કંઈ પ્રશ્ન થાય તો એમાં તરત એ યુદ્ધ અને લડાઈ દ્વારા એ ઉકેલ લાવતો, કંઈ પણ સમસ્યા હોય એની પાસે. પણ ધીરે ધીમે માણસને ખબર પડી કે યુદ્ધ અને લડાઈ એ માત્ર એક ઉપાય નથી, એના સિવાય પણ પ્રશ્નોના ઉકેલ છે એ વ્યવસ્થિત બુદ્ધિથી લાવી શકાય છે. તો એના માટે થઈને માણસે ધીમે ધીમે શું કર્યું તો કે પોતાની સમજણના વિકાસ સાથે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. પછી ધીમે ધીમે પોતે શાસ્ત્રનો ઉપયોગ કરી અને બુદ્ધિ દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવવાની એને શરૂઆત કરી. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલા માટે અર્થશાસ્ત્રને માણસની આર્થિક વ્યવસ્થાઓનું
જે પણ કાંઈ સંચાલન કરે છે, આર્થિક વ્યવસ્થાઓને વ્યવસ્થિત ગોઠવણી કરે છે, એનું વિશ્લેષણ કરે છે, વર્ગીકરણ કરે છે. આ માટે થઈને અર્થશાસ્ત્ર છે એ માણસના આર્થિક જે વર્તનો છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર કહેવામાં આવે છે. હવે આપણને અહીંયા અર્થશાસ્ત્રનો અર્થ આપેલો છે. અર્થશાસ્ત્ર છે એ શું છે? તો સામાન્ય જે શબ્દમાં કહીએ તો અર્થશાસ્ત્રનો અર્થ તમને અહીંયા જે અર્થ આપણને આપેલો છે ટેક્સ્ટ બુકમાં એ તમને 2 માર્ક્સમાં પૂછે છે કે અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો. તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. એનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. હવે જે આ અર્થ શબ્દ છે એ ગુજરાતી શબ્દ નથી, એ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે. સંસ્કૃતમાં જે આ અર્થ શબ્દ છે એના અનેક અર્થ કરવામાં આવે છે, જેમાંથી આપણે અહીંયા જે આપણે જે અર્થશાસ્ત્ર વિશે સુસંગત છે, જે આપણે અત્યારે જે ભણવાનું છે, આપણા જે અર્થશાસ્ત્રને જે મેળ બેસે છે એનો જે અર્થ છે એ છે ઉદ્દેશ્ય કશુંક મેળવવું. આપણે અહીંયા કેવો અર્થ કરવાનો છે કે અર્થ એટલે ઉદ્દેશ્ય કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. આ તમને એક્ઝામમાં 1 માર્કમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાય છે કે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. જો તમને 1 માર્કમાં પૂછાય તો તમારે આટલું લખવાનું રહેશે, અને જો તમને 2 માર્ક્સમાં પૂછાય તો તમને ટેક્સ્ટ બુકમાં જે આના પછીનો જે પેરેગ્રાફ આપેલો છે એ લખવાનું રહેશે. 2 માર્ક્સમાં પૂછાય તો, જે અત્યારે હું તમને વાંચીને સમજાવું છું. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકા પરથી ઉતરી આવ્યો છે. સોરી, ઓઇકોનોમિકોસ. જે આપણો ઇંગ્લિશ શબ્દ છે, અર્થશાસ્ત્રનો ઇંગ્લિશ શબ્દ આપણને ખબર છે ઇકોનોમિક્સ. તો આ જે ઇકોનોમિક્સ શબ્દ છે એ ક્યાંથી ઉતરી આવ્યો એ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે ઇકોનોમિક્સ શબ્દ છે એ ક્યાંથી આવ્યો. તો ઇકોનોમિક્સ શબ્દ છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય છે તેને ઓઇકોસ કહેતા, અને આ ઘરના સામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. આ ઓઇકોનોમિકોસ જે શબ્દ છે તો એ 2 શબ્દનો સાથે ભેગો મળીને બનેલો શબ્દ છે. કયા 2 શબ્દ? તો એક ઓઇકોસ અને નોમોસ. જે પ્રાચીન જે ગ્રીસના વ્યક્તિઓ છે એ પોતાની જે ઘર વ્યવસ્થા, ઘર વખરી, પોતાનો જે સરસામાન હતો એની જે ગોઠવણીની જે વ્યવસ્થાપનની જે પદ્ધતિ હતી એને નોમોસ કહેતા, એને ગોઠવવાની પદ્ધતિને. તો આ 2 શબ્દનો ભેગો મળી અને ઓઇકોનોમિકોસ શબ્દ બનેલો, અને એના પરથી ધીરે ધીરે ઇકોનોમિક્સ શબ્દ છે એ ઉતરી આવ્યો છે. તો આ 2 પેરેગ્રાફ તમારે એક્ઝામમાં 2 માર્ક્સના અર્થશાસ્ત્રનો અર્થ પૂછાય તો લખવાના રહેશે. એના પછી આપણે આપેલું છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. આપણા જે ભારતના જે અર્થશાસ્ત્રી છે, ભારતના જે મહાન વ્યક્તિ કૌટિલ્ય, કે જેને આપણે ચાણક્ય પણ કહીએ છીએ, તો એને પોતાનું અર્થશાસ્ત્ર વિષયનું ચિંતન રજૂ કરેલું છે. અને એ શું કહેવા માંગે છે? ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ પહેલાનો પણ વધુ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. આપણો જે ભારતનો સભ્યતા અને સંસ્કૃતિનો વારસો છે એ કેટલા વર્ષો જૂનો છે? 5000 વર્ષ પહેલાનો છે. તો આ માટે થઈને ભારતીયના જે તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસા છે એનો અભ્યાસ અને માર્ગદર્શન આ બધામાં જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માણસે 4 પ્રક્રિયાઓ, 4 કર્મ કરે છે. કયા કયા? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશો છે. દરેક માણસના 4 મુખ્ય ઉદ્દેશો કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દરેક માણસના જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશો છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. આ 4 જે ઉદ્દેશો છે એમાંથી અર્થશાસ્ત્ર વિષયને કોની સાથે લેવા દેવા છે? તો કે અર્થ સાથે લેવા દેવા છે.
કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? દરેક વ્યક્તિ છે આર્થિક પ્રવૃત્તિ કરે છે શેના માટે થઈને? તો કે કાંઈક મેળવવાની, કશુંક મેળવવાની ઈચ્છા સાથે કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે કેવી પ્રવૃત્તિ કહેવાય? અર્થપૂર્ણ અથવા તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું. અર્થોપાર્જન એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. માણસની જે જીવન નિર્વાહ, માણસે પોતાના જીવન જરૂરિયાતોની વસ્તુ મેળવવા, ભૌતિક સુખ સંપત્તિ મેળવવા અને સારું જીવન જીવવા માટે આવક મેળવવી જરૂરી છે. કોઈ પણ માણસ છે જો આવક ન મેળવે તો એ પોતાની પાયાની જરૂરિયાતો છે એ પૂરી કરી શકે નહીં. એટલા માટે થઈ અને દરેક માણસે પાયાની જરૂરિયાતો સંતોષવા માટે થઈ, પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે થઈ અને ભૌતિક જે આપણી ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવા માટે થઈ દરેક માણસે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, અર્થોપાર્જન કરવું પડે છે. કે અર્થોપાર્જન એટલે કે આવક મેળવવી પડે છે. આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ શું છે? ચાણક્ય. કૌટિલ્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચાણક્ય. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. ક્યારે? તો કે 2500 વર્ષ પહેલા પોતાના પુસ્તક, કયા પુસ્તકમાં? અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની જે પણ કાંઈ વૃત્તિ છે, ઈચ્છા છે, એ શું છે? અર્થ. એ જે પણ કાંઈ ઈચ્છા રાખે છે તો એની પાછળ એનો કાંઈક ઉદ્દેશ્ય હશે, કશુંક મેળવવાનો. તો એ શું છે? મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. માણસ જે જગ્યાએ રહે છે, અત્યારે આપણે બધા જે જગ્યાએ રહીએ છીએ, જે ભૂમિ ઉપર રહીએ છીએ, તો એની પાછળનો આપણો કાંઈક ઉદ્દેશ્ય છે, બરોબર? તો માણસની વૃત્તિ અર્થ છે. માણસના વસવાટવાળી ભૂમિ જે છે એ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માણસ જે જગ્યાએ રહે છે, જે ઈચ્છાઓ રાખે છે, એની પાછળનો જે ઉદ્દેશ્ય છે, એની પાછળનો જે અર્થ છે એ દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. હવે આર્થિક પ્રવૃત્તિ જે પણ કંઈ કરવામાં આવે છે એ કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં લઈને નહીં, પરંતુ બધા જ માણસોને ધ્યાનમાં લઈને, સમગ્ર માનવ જાતિને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. કૌટિલ્યએ, ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્રમાં જે પણ કંઈ બાબતોનો રજૂ કરી છે, જે બાબતોનો વિચાર કર્યો છે, એ માત્ર કોઈ એક સમૂહ કે કોઈ એક જાતિના વ્યક્તિ માટે નથી, પરંતુ સમગ્ર સમાજ માટે થઈ અને બધા જ માણસો માટે થઈને છે. એટલા માટે એ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થતું નથી. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. હવે એના પછી આપણે જે આગળ ભણવાનું છે એ શું છે? આ હતા આપણા ભારતનું ચિંતન. આપણા જે ભારતના અર્થશાસ્ત્રી છે કૌટિલ્ય, ચાણક્ય, એનું ચિંતન હતું. એને શું પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં શું રજૂ કર્યું? તો કે માણસ જે પણ કાંઈ પ્રવૃત્તિ કરે છે, એની જે પણ કાંઈ વૃત્તિ છે, એ જે જગ્યાએ વસવાટ કરે છે, તો એનું જે અર્થ એ વસવાટવાળી ભૂમિના લાભ પાલન માટેનો જે પણ કાંઈ માણસ પોતાના જીવન નિર્વાહ માટે જે પણ કાંઈ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, આવક મેળવવા માટે થઈ, એનો જે ઉદ્દેશ્ય છે તો એ એટલે અર્થશાસ્ત્ર. ચાણક્યએ સમગ્ર આખા માણસના સમૂહને ધ્યાનમાં રાખીને પોતાનું ચિંતન રજૂ કર્યું છે અર્થશાસ્ત્ર વિશેનું. હવે તો કે ભારત સિવાયના જે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ છે, કેટલાક આપણે અહીંયા પશ્ચિમના 5 થી 6 અર્થશાસ્ત્રીઓ આપેલા છે કે જેમને પોતાનું અર્થશાસ્ત્ર વિશેનું એમાં અલગ અલગ પોતાનું ચિંતન છે, અલગ અલગ પોતાના મંતવ્યો, વિચારો રજૂ કરેલા છે. તો હવે આપણે એના વિશે સમજૂતી મેળવવાની છે. અર્થશાસ્ત્રનો અર્થ જોયા પછી પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. કેટલાક પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ છે જેને પોતાના વિચારો રજૂ કરેલા છે અર્થશાસ્ત્ર વિશેના, એ આપણે અહીંયા સમજીશું. એ સમજતા પહેલા આપણે થોડું વધારાનું જ્ઞાન મેળવી લઈએ, જેમાં પેલો
પહેલો પેરેગ્રાફ છે તમારે જ્યારે આ કરતા હોય ત્યારે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખવી જરૂરી છે. તત્વચિંતક એરિસ્ટોટલે ઓ ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું. એરિસ્ટોટલે કયું પુસ્તક લખેલું? ઓ ઇકોનોમિકા. બરોબર, આ તમને MCQ માં પૂછાય છે, એટલા માટે તમારે અર્થશાસ્ત્રી અને એને લખેલું પુસ્તક યાદ રાખવું જરૂરી છે. તો પોતાના પુસ્તક ઓ ઇકોનોમિકા નામના પુસ્તકમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, તેમ જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી, જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં નવું કંઈક સંશોધન થયું, જેમ વિશિષ્ટીકરણ શ્રમ વિભાજન કરવામાં આવ્યું, દરેક વ્યક્તિને જે વ્યક્તિ છે જેની પાસે જેવું જ્ઞાન છે એને એ જગ્યાએ એ સ્થાને મૂકવાનું. એટલા માટે કે હવે દરેક વ્યક્તિઓ, ધારો કે કોઈ CA વ્યક્તિ છે અને એને ગમે એ ડિપાર્ટમેન્ટમાં મૂકી દેવામાં આવે તો એને જેટલું જ્ઞાન CA ને રિલેટેડ હશે એટલું જ્ઞાન એને બીજા કોઈ એકમનું હશે નહીં, બીજા કોઈ ડિપાર્ટમેન્ટનું હશે નહીં. તો એમાં એ એટલું સરસ, એટલું નિપુણતાથી કામ કરી શકશે નહીં. એટલા માટે શ્રમ વિભાજન કરવામાં આવ્યું. વિશિષ્ટીકરણ કે જે પ્રમાણે વ્યક્તિ પાસે જ્ઞાન છે એ પ્રમાણે એને એ જ વિભાગમાં મૂકવામાં આવે તો કામ છે એ વધુ સારી રીતે કરી શકે, વધુ સારી રીતે એનું એ કામમાં એ વિશિષ્ટીકરણ લાવી શકે. એટલા માટે શ્રમનું વિભાજન કરવા માટે ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. હવે આ જે પદ્ધતિઓ છે, હવે પહેલા જે શાસ્ત્રો હતા તો માત્ર વિજ્ઞાનને રિલેટેડ રસાયણ, પરંતુ ધીમે ધીમે માણસના મનને જાણવા માટેના શાસ્ત્રો પણ શોધવામાં આવ્યા, જેમાં માણસના વર્તન ઉપર, માણસની આવડત ઉપર, એના ચિંતન ઉપર વગેરે ઉપર પ્રયોગો અને ચકાસણી કરવામાં આવે છે. માણસને તાલીમ આપવામાં આવે છે, એની પાસે કયા પ્રકારનું જ્ઞાન છે, એની પાસે કયા પ્રકારની વિચારસરણી છે, એના ઉપર ચિંતન અને પ્રયોગો કરવામાં આવે છે. તો એ માત્ર પુસ્તક ઉપર જ નહીં, પરંતુ ધીરે ધીરે એના ઉપર પ્રેક્ટિકલી ભાર મૂકવામાં આવ્યો. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો, તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. હવે તો આપણે જોઈએ જ છીએ કે જે મોટા એકમો હોય છે, દરેકમાં માણસ માટેના થઈને HR ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. માણસ માટેના હવે તો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે કે માણસની જે પણ કાંઈ જરૂરિયાતો છે, જે વ્યક્તિઓ એના એકમમાં કામ કરે છે, તો એ વ્યક્તિઓને શેની જરૂર છે, એના લાભ માટે થઈને એના માટેના પણ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ વ્યક્તિઓ છે એ રોકેલા હોય છે કે જે માણસના આની પાસે જેટલો શ્રમનો પુરવઠો છે, જેટલી શ્રમ શક્તિ છે, એ માનવ શક્તિ છે, એનું આયોજન કરવા માટે થઈને વિભાગ, જેને આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહીએ છીએ, બરોબર. તો એ શેના માટે થઈને છે? તો કે માણસના ચિંતનનું, માણસનું જે પણ કાંઈ વર્તણૂક છે એનો અભ્યાસ કરવા માટે થઈને એ બનાવવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. હવે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એમાં કયા પગલાં? તો કે મોટા પાયાના ઉદ્યોગોને વધારે ભાર મૂકવામાં આવ્યો, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ન થાય એના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો, મોટા પાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું, યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો, પછી શ્રમ વિભાજન કરવામાં આવ્યું. તો આ બધી બાબતો છે એ ક્યારે પોસિબલ બની? તો કે આર્થિક ઉદ્યોગોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ આ બધી વસ્તુ છે એ પોસિબલ બની છે. અને આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એડમ સ્મિથ કોઈ દેશ છે તો એની આર્થિક સંપત્તિમાં વધારો ક્યારે થાય, દેશની આર્થિક સંપત્તિમાં વધારો ક્યારે કરી શકાય, દેશની જે સંપત્તિ છે એમાં વધારો ક્યારે કરી શકાય, તેના માટે થઈ
આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. પણ તે પહેલા તમારે બધાએ એરિસ્ટોટલનું પુસ્તક ઇકોનોમિકા એડમ્સની વેલ્થ ઓફ નેશન 1776, આલ્ફ્રેડ માર્શલ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ 1890, લાર્નર રોબિન્સ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ 1931 અને લાસ્ટમાં છે સેમ્યુઅલસન 1947 માં પોતાના વિચારો છે રજૂ કરેલા હતા. તો આ 5 બાબતો તમારે યાદ રાખવાની છે. હવે એના પછીના આપણે આ બધા અર્થશાસ્ત્રીઓ વિશેના અર્થશાસ્ત્ર વિશેના જે મંતન છે, જે અર્થ જે વ્યાખ્યાઓ આપેલી છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.